હવે નવા શ્રમ કાયદાને સરળ શબ્દોમાં સમજીએ. ખાસ કરીને નાના કારખાનાઓમાં અથવા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે જ્યાં નિયમોની ઘણી વખત અવગણના કરવામાં આવે છે, આ નવા કાયદામાં તેમના માટે બધું જ છે. હવે મૌખિક નહીં, લખિત નોકરી રહેશે. દરેક કર્મચારીને મળશે અપોઇન્ટમેન્ટ લેટર. કોઈ પણ વર્ગનો કર્મચારી હોય તેમને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે. સેમ વર્ક સેમ પે લાગુ થશે. એટલે કોઈ પણ કામગીરી તમે કરો છો, જે કામ કરો છો તે જ પ્રકારનું તમને વળતર પણ ચૂકવવામાં આવશે. પગાર પણ હવે સમયસર મળી રહેશે. મહિના પછી નક્કી સમય મર્યાદામાં ચૂકવણી થઈ જશે. સામાન્ય રીતે 7 દિવસમાં સેલેરી આવી જશે. મહિનાની શરૂઆતમાં તમામ વર્ગના કર્મચારીઓને આ લાભ મળશે. ઓવરટાઈમનો પણ ડબલ ફાયદો થશે. નક્કી થશે કામના કલાકો, વધારાના કલાકો મળશે તો ડબલ પૈસા પણ આપવામાં આવશે. જો તમે ઓવરટાઈમ કરો છો તો તેની પણ રકમ તમને ચૂકવવામાં આવશે અને મજૂરોના શોષણ પર હવે રોક લાગી જશે. આ સાથે જ નાની ફેક્ટરીઓને મોટી સુરક્ષા પણ મળશે. ESIC મળશે, મફત સારવાર, PFથી મળશે ભવિષ્યનો આધાર અને નાના વર્કર્સને પણ લાભ મળી રહેશે. મહિલાઓ માટે જો વાત કરવામાં આવે તો સુરક્ષિત વાતાવરણ હોવું જરૂરી છે. એ વાતાવરણ પણ મળી રહેશે. નાઇટ શિફ્ટમાં કામની મંજૂરી આપવામાં આવી છે. મહિલાઓ માટે કંપનીની સુરક્ષા આપવાની પણ જવાબદારી રહેશે. સમાન વેતનનો અધિકાર મળી રહેશે.